નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયો લેક્ચરમાં. આપણે વાત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 12th ગુજરાત બોર્ડ GSEB અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની. એમાં વાત કરવાના છીએ આપણે થર્ડ યુનિટના સેકન્ડ રીડની. ટાઇટલ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. પહેલો યુનિટ હતો એ પણ સ્ટ્રેસને રિલેટેડ જ હતો કે મેનેજ યોર સ્ટ્રેસ, કઈ રીતે આપણા સ્ટ્રેસને મેનેજ કરવો, અને સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, આપણી માનસિક લચીલાપણું છે, ફ્લેક્સિબિલિટી છે, લચકતા છે, એને કઈ રીતે મજબૂત કરવી. આ યુનિટ છે એની અંદર આપણને કેટલીક એક્સરસાઇઝ આપી છે કે કઈ રીતે હાઉ કેન વી કંટ્રોલ અવર સ્ટ્રેસ, આપણે કઈ રીતે આપણો સ્ટ્રેસ કંટ્રોલ કરી શકીએ, તાણને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એની વાત છે. તો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. તો આ યુનિટમાં આપણે શું ભણવાના છીએ તો કે કેટલીક સાવ સામાન્ય એક્સરસાઇઝીસ છે જેનાથી આપણો સ્ટ્રેસ, આપણી ચિંતા, આપણું તાણ, આપણું ટેન્શન એ ઓછું થઈ શકે. તો આપણે યુનિટ શરૂ કરતાં પહેલાં તમને ખ્યાલ છે એ રીતે ગ્લોસરીઝ જોઈ લઈએ. પહેલું છે ટ્રાન્ક્યુઆલિટી. ટ્રાન્ક્યુઆલિટી એટલે શું થાય તો કે કામનેસ. કામ એટલે શાંત અને કામનેસ એટલે શાંતિ. તો ટ્રાન્ક્યુઆલિટી એટલે શાંતિ. એના પછી છે સિરેનિટી. સિરેનિટી એટલે શું થાય તો કે પીસફુલનેસ. પીસ એટલે પણ શાંતિ, તો સેરેનિટી એટલે પણ પીસફુલનેસ એટલે શાંતિ. એના પછી છે ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે શું થાય તો કે સ્કલ બોન્સ. બોન એટલે હાડકું, તો સ્કલ એટલે ખોપરી. ખોપરીના જે હાડકા હોય એને ક્રેનિયલ બોન્સ અથવા સ્કલ બોન્સ કહી શકીએ. એના પછી છે કેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. ફ્લુઇડ એટલે પ્રવાહી થાય, યાદ રાખજો. તો કેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કેવું પ્રવાહી તો કે ફ્લુઇડ ઓફ બ્રેઇન. આપણા મગજમાં જે ફ્લુઇડ હોય, પ્રવાહી હોય, એને કેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહેવાય. સ્પાઇનલ કોલમ. સ્પાઇનલ કોલમ એટલે શું થાય તો કે સ્પાઇન અથવા બેકબોન, જે કરોડરજ્જુ હોય એને શું કહેવાય તો કે સ્પાઇનલ કોલમ. એના પછી છે સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ. સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એટલે કોઝડ બાય સ્ટ્રેસ. સ્ટ્રેસને લીધે થતું, ચિંતાને લીધે થતું, તાણને લીધે થતું કે ટેન્શનને લીધે થતું. એના પછી છે સ્કલ્પ. સ્કલ્પ એટલે સ્કિન ઓન ટોપ ઓફ ધ હેડ. આપણું માથું છે, હેડ છે, એના ટોચમાં રહેલી સ્કિન એને શું કહેવાય તો કે સ્કલ્પ. સૌથી ગુજરાતીમાં મસ્ત શબ્દ છે જેને આપણે તાળવું કહીએ, એ તાળવું. ઓકે, તો આ ગ્લોસરીઝ છે. તો આ યુનિટમાં આપણે ભણવાના છીએ સ્ટ્રેસ એક્સરસાઇઝ, કઈ રીતે સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરવું એ. ઓકે, પહેલું છે શોર્ટ મેડિટેશન 1. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની પહેલી એક્સરસાઇઝ કે નાનું ટૂંકું એવું ધ્યાન કરવું. શોર્ટ મેડિટેશન એટલે ટૂંકું ધ્યાન કરવું. શું કરવાનું છે, કેટલાક મુદ્દાઓ છે. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. તમે કમ્ફર્ટેબલ તમારી જાતને બનાવો. આમ પણ આપણે ઘરે કમ્ફર્ટેબલ જ છીએ, શું વાંધો છે? તો કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ. એક એવા શબ્દની પસંદગી કરો કે જે કામનેસ, શાંતિનો સિમ્બોલ હોય, જે શાંતિને પ્રતિકાત્મક રીતે રજૂ કરતી હોય. તો આ શાંતિનો સિમ્બોલ હોય એવા કયા શબ્દો છે તો કે હાર્મોની. હાર્મોની એટલે શું થાય તો કે સંવાદિતતા. હાર્મોની એટલે સંવાદિતતા. પછી છે ટ્રાન્ક્યુઆલિટી. ટ્રાન્ક્યુઆલિટી એટલે પણ શાંતિ, માનસિક સ્વસ્થતા. પછી સિરેનિટી. સિરેનિટી એટલે પણ શાંતિ અથવા ગંભીરતા. પીસ, શાંતિ, રિલેક્સ, રાહત. તો આ બધા શબ્દો છે એ શાંતિને લગતા શબ્દો છે. હાર્મની એટલે સંવાદિતતા, ટ્રાન્ક્યુઆલિટી એટલે માનસિક શાંતિ, માનસિક સ્વસ્થતા, સિરેનિટી એટલે ગંભીરતા અથવા શાંતિ, પીસ એટલે શાંતિ, અને રિલેક્સ એટલે રાહત. તો આ શાંતિને જે સિમ્બોલ કરતા હોય એવા શબ્દોને પસંદ કરો. એમાંથી કોઈ પણ એક. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે જે શબ્દ પસંદ કર્યો છે, હાર્મની પસંદ કર્યો તો હાર્મની, ટ્રાન્ક્યુઆલિટી પસંદ કર્યો હોય તો ટ્રાન્ક્યુઆલિટી, પીસ પસંદ કર્યું હોય તો પીસ. આ તમે જે શબ્દ પસંદ કર્યો છે આમાંથી કોઈ પણ એક શબ્દને મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે જે પસંદ કર્યો છે એના ઉપર ધ્યાનમાં બેસો. મેડિટેટ એટલે ધ્યાન કરવું. વિઝ્યુલાઇઝ. વિઝ્યુલાઇઝ એટલે જોવા. સીન્સ ધેટ ટાઈ ઇન વિથ. ટાઈ ઇન વિથની નીચે અંડરલાઇન કરો, એનો મતલબ થાય સંકળાયેલું હોવું. વિથ ધ વર્ડ. એવી કલ્પના કરો કે તમે જે શબ્દ પસંદ કર્યો છે એની સાથે સંકળાયેલું દ્રશ્ય હોય એને જુઓ.
ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ અથવા તો માનસિક એક એવું ચિત્ર બનાવો દેટ ઇલસ્ટ્રેટ એટલે સમજાવું ધ વર્ડ, તમે જે પસંદ કર્યો છે એ શબ્દને સમજાવતું એક ચિત્ર બનાવો તમારા મનમાં. You can also spend some time imagining what it would feel like if you experienced the harmony or tranquility inside you. થોડોક વધારે સમય છે ધ્યાનમાં બેસો અને કલ્પના કરો કે what it would feel like if you experienced harmony or tranquility inside yourself, કે જો તમારી અંદર હાર્મની સંવાદિતતા આવી જાય, ટ્રાન્ક્યુલિટી માનસિક શાંતિ આવી જાય તો તમે કેવું અનુભવો એની કલ્પના કરી અને થોડો વધારે સમય ધ્યાનમાં બેસો. પછી શું તો કે ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ખોલી નાખો. તો આ પહેલું મેડિટેશન છે. શું આવ્યું તો કે આ મેડિટેશનની અંદર શાંતિને, કામનેસ એટલે કે એકદમ શાંતિને લગતા જે શબ્દો છે, હાર્મની છે, ટ્રાન્ક્યુઆલિટી છે, સિરેનિટી છે, પીસ છે, રિલેક્સ છે, એમાંથી કોઈ પણ એક શબ્દ પસંદ કરો. એ શબ્દને પસંદ કર્યા પછી એ શબ્દને રિલેટેડ જે ઇમેજ કંઈક વિઝ્યુઅલાઇઝ કરો અથવા તો એક ઇમેજ બનાવો અને પછી એને જુઓ. પછી તો કે તમારી અંદર શાંતિ આવી જાય તો તમે કેવો અનુભવ કરો, એ અનુભવ કરવા માટે થોડો વધુ સમય માટે ધ્યાનમાં બેસો અને પછી આંખો ખોલી નાખો. તો આ પહેલું મેડિટેશન છે. શોર્ટ મેડિટેશન 2. બીજું મેડિટેશન, પીક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક. કોઈક મટીરિયલ લઈ લો, દાખલા તરીકે ડ્રેસનું ફેબ્રિક એટલે કાપડ લ્યો, અ સ્ટોન પથ્થર પણ લઈ શકો, અ પીસ ઓફ વુડ લાકડાનો ટુકડો લઈ શકો, ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. અપીલ એટલે ગમવું, અથવા તો તમને જે પણ ગમે એ વસ્તુ લઈ લો. હકીકતમાં ફિઝિકલી નથી લેવાની હો ભાઈ, માનસિક રીતે લેવાની છે, મનમાં લેવાની છે. કે એક પથ્થર લઈને ધ્યાનમાં ન બેસતા, કે લાકડાનો ટુકડો લઈને ધ્યાનમાં ન બેસતા. એટલે મેન્ટલી કાં તો ડ્રેસનું કાપડ લ્યો, અથવા તો કોઈ પથ્થરની કલ્પના કરો, અથવા તો લાકડાના ટુકડાની કલ્પના કરો, અથવા તમને જે પણ વસ્તુ ગમતી હોય એની કલ્પના કરો. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી બંધ આંખો વડે એક્સપ્લોર ધ ટેક્સચર. ટેક્સચર એટલે રચના. જે પણ દાખલા તરીકે આમાં પથ્થર આપ્યો છે તો પથ્થરની રચના કેવી છે, આંખો બંધ કરીને કલ્પના કરો કે આવું ગ્રાફિક છે, આવી આની રચના છે એ મટીરિયલની. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. 2 મિનિટ પસાર કરો. તમે કોઈ કાપડની કલ્પના કરી હોય તો કાપડના કેવા ધાગા અંદર ગૂંથાયેલા છે એની કલ્પના કરો. ત્રીજું, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન ઇટ. તમારા બ્રેઇનને, મગજને પૂરતો ઓક્સિજન આપો. કઈ રીતે? તમને દેખાય એ રીતે હું રાખી દઉં છું. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન ઇટ. તમારા મગજને પૂરતો ઓક્સિજન આપો. હાફ ઓફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. બહુ અગત્યનું છે સ્ટુડન્ટ્સ માટે, તો ખાસ અગત્યનું છે. શું કહે છે બરોબર સમજો. હાફ ઓફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ્ડ, આપણે સ્ટ્રેસમાં હોય એનું 50% કારણ આ જ હોય. એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, આપણે એકાગ્રતાપૂર્વક વાંચી ન શકતા હોઈએ અથવા એકાગ્રતાપૂર્વક લેક્ચર ન જોઈ શકતા હોઈએ એનું 50% કારણ શું હોય? ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. તમે ઊંડાણપૂર્વક શ્વાસ નથી લેતા. ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, જેથી કરીને આપણા બ્રેઇનને, આપણા મગજને સફિશિયન્ટ ઓક્સિજન, પૂરતો ઓક્સિજન પહોંચતો નથી. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે સ્ટ્રેસમાં આવીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ. જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ ને ત્યારે આપણે ઘણીવાર આમ શ્વાસ રોકી રાખીએ. ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે. શેલો એટલે ઉપર ચલવું, અથવા તો આપણે એકદમ ઉપર ચલો શ્વાસ લઈએ, એટલે ફટાફટ શ્વાસ લઈએ આમ એકદમ સ્પીડમાં. જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. આપણા લંગ્સ એટલે ફેફસા, આપણા ફેફસામાં પૂરતો શ્વાસ આમ એમાંથી લઈએ જ નહીં, માત્ર એનો ઉપર ફેફસાના ઉપરનો ભાગનો જ ઉપયોગ કરીને એકદમ સાવ શેલો વેમાં, એકદમ સાવ થોડો શ્વાસ લઈએ આપણે, ઊંડાણપૂર્વક શ્વાસ ન લઈએ. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ, આપણા શ્વાસને ઊંડાણપૂર્વક લેવા માટે, એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ટુ ધ બ્રેઇન અગેન, અને તમારા મગજને પૂરતો ઓક્સિજન મળી રહે એના માટે ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 minutes. 2 મિનિટ સુધી આ કસરત કરો, અને હું તમને બધાને રિકમેન્ડ કરું છું.
શું કે જ્યારે પણ વાંચવા બેસો અથવા વિડીયો લેક્ચર જોવા બેસો ત્યારે 2 મિનિટ પહેલાં આ એક્સરસાઇઝ કરી અને પછી બેસવાનું. શું કરવાનું છે એની અંદર? ઓકે, તો ક્યાં હતા આપણે? હા, શું કરવાનું છે? સૌથી પહેલાં રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. તમારા બંને હાથ છે અને રબ એટલે ઘસવાના છે ઉર્જા ઉત્પન્ન કરવા માટે. પ્લેસ યોર પામ્સ ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નાભીની નીચે બંને હાથ ઘસ્યા પછી આપણી નાભીની નીચે એક હાથ ઉપર બીજો હાથ એવી રીતે હાથ રાખી અને બેસવાનું છે. બ્રીથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી. બેલી એટલે પેટ. આપણા પેટની અંદર આમ શ્વાસ જતો હોય એવી રીતે એકદમ કોન્શિયસલી સભાનતાપૂર્વક શ્વાસ લેવાનો છે. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. જ્યારે પણ આપણે શ્વાસ લઈએ ત્યારે આપણા પામ્સ, આપણી હથેળી છે એ રાઇઝ આમ થોડીક ઊંચી આવે, કારણ કે આપણે પેટના નીચેના ભાગમાં, આપણી નાભીની નીચેના ભાગમાં આપણે એક ઉપર બીજો હાથ રાખ્યો છે. તો એવી રીતે આ એક્સરસાઇઝ કરવાની છે. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેઇન. અને કલ્પના કરવાની છે કે આપણા મગજમાં આપણે આ ઓક્સિજન છે એને બ્રીથ કરીએ છીએ. ઓકે, તો આ એક્સરસાઇઝ છે. આનાથી કોન્સન્ટ્રેશન વધશે. બીજી એક્સરસાઇઝ છે ક્રાઉન પુલ. ક્રાઉન પુલનો મતલબ અહીંયા શું થાય છે? તો કે શ્વાસ છે એ ઉપર તરફ ખેંચવો. વેન વી બ્રીથ, જ્યારે પણ આપણે શ્વાસ લઈએ ત્યારે ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ, એકદમ સૂક્ષ્મ હલનચલન થાય છે ઓફ ધ ક્રેનિયલ બોન્સ which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. બરોબર સમજો. હવે વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ ને ત્યારે એકદમ સૂક્ષ્મ હલનચલન થાય ઓફ ક્રેનિયલ બોન્સ. કેની સૂક્ષ્મ હલનચલન થાય? તો કે આપણા ખોપરીના હાડકાની સૂક્ષ્મ હલનચલન થાય. વિચ ઇન ટર્ન અલાઉઝ, અને એ બદલામાં શું કરવા દે? તો કે અલાઉઝ ધ કેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આપણા મગજને લગતું જે ફ્લુઇડ છે, ફ્લુઇડ એટલે આમ પ્રવાહી થાય, પણ અહીંયા સ્ત્રાવ એવો આપણે શબ્દ વાપરશું. તો આપણા મગજ અને કરોડરજ્જુને લગતો જે સ્ત્રાવ છે એ ફ્રીલી મૂવમેન્ટ કરવા દે. ક્યારે? તો કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે શું થાય? તો કે ખોપરીના હાડકામાં હલનચલન થાય અને આ સ્ત્રાવ છે એ ફ્રીલી મૂવમેન્ટ કરી શકે. ક્યાં મૂવમેન્ટ કરી શકે? થ્રુ ધ સ્પાઇનલ કોલમ, એટલે આપણી કરોડરજ્જુમાં, એન્ડ સ્કલ, આપણી ખોપરીની અંદર. વેન ટેન્સ્ડ ઓર અપસેટ, જ્યારે આપણે ટેન્સ્ડ, ચિંતામાં હોઈએ અથવા તો અપસેટ હોઈએ ત્યારે, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, અને આપણે ઊંડાણપૂર્વક શ્વાસ ન લઈએ તો ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બીકમિંગ સ્લાઇટલી સ્ટક એટલે ચોંટી જવું ટુગેધર. હવે આપણે ઊંડાણપૂર્વક શ્વાસ ન લઈએ ત્યારે શું થાય? તો કે આપણા જે ક્રેનિયલ બોન્સ, ખોપરીના હાડકા છે એ ચોંટી જાય, સ્ટક કરી જાય. સો ધેટ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, જેથી કરીને પેલો સ્ત્રાવ જે કરોડરજ્જુમાં જવો જોઈએ, જે બ્રેઇનમાં જવો જોઈએ, એ જઈ ન શકે. શું કામે? કારણ કે તમે ઊંડાણપૂર્વક શ્વાસ નથી લેતા, એટલે ખોપરીના હાડકા ચોંટી ગયા છે. તો આ કેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, જે કરોડરજ્જુ અને મગજને લગતો સ્ત્રાવ છે, ફ્રીલી મૂવમેન્ટ કરી શકતો નથી. તો એના માટે શું કરવાનું? ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ કેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન પોઝિટિવ વે. તો ક્રાઉન પુલથી શું થશે? તો કે આ કેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ પોઝિટિવ વેની અંદર હલનચલન કરી શકશે, મતલબ કે એ ફ્લુઇડ છે ફ્રીલી ફરી શકશે. તો એના માટેની આ એક્સરસાઇઝ છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વ સિસ્ટમ, એનાથી આપણું ચેતાતંત્ર છે એકદમ શાંત થશે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક્સ અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક. અને એનાથી શું થશે? તો કે હેડેક છે, માથાનો દુખાવો છે, અને સ્ટ્રેસને લીધે થતો પેટનો દુખાવો છે એ દૂર થશે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને તમને સ્પષ્ટપણે વિચારવા માટે મદદ કરશે. જોઈ લ્યો, આ પિક્ચર જોઈ લ્યો, આ ક્રાઉન પુલનું જ છે. કઈ રીતે ક્રાઉન પુલ થાય એ એક્ઝેક્ટ આ રીતે નથી,
એક્ઝેક્ટ આ રીતે મતલબ કે આખી પ્રોસિજર છે, આ માત્ર પિક્ચર છે. શું કરવાનું? પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ. તમારા માથાના આગળના ભાગમાં, ચિત્રમાં દેખાડ્યું છે એ રીતે, તમારી આંગળીઓ છે એને દાંતીઓથી કેમ આપણે માથું ઓળતા હોય એવી રીતે રાખો. સો ધેટ, જેથી કરીને યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. હેરલાઇન કોને કહેવાય? જ્યાંથી આપણા વાળ શરૂ થતા હોય ને, અને હેરલાઇન કહેવાય. આ જે છે ને, આ હેરલાઇન છે, જ્યાંથી આપણા વાળ શરૂ થાય છે. તમારી હેરલાઇનને ટચ કરી શકે તમારી આંગળીઓ, એવી રીતે હાથ રાખો. ફર્મલી પ્રેસ, થોડુંક આમ દ્રઢપણે, થોડુંક આમ ટાઇટલી, જોરથી પ્રેસ કરો. ડાઉન ઓન યોર સ્કલ્પ, તમારી શું કહેવાય, તાળવા ઉપર. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ મિડ લાઇન, કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. આપણે કેમ દાંતિયાથી માથું ઓળતા હોઈએ એવી રીતે જે તમે આંગળીઓ રાખી છે એને આમ પાછળ લઈ જાઓ. જે રીતે આપણે ઓળીએ છીએ એવી રીતે પહેલાં મધ્યમાં લઈ જાઓ અને ત્યાંથી આગળ લઈ જાઓ. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ, આગળ પહેલાં હેરલાઇન પાસે રાખ્યું, ત્યાંથી બરોબર આપણું અડધું તાળવું આવે ત્યાં સુધી લઈ જાઓ. હવે શું કરવાનું? તો કે નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર ઓન ધ મિડ લાઇન. હવે મધ્ય સુધી લઈ ગયા તમે હાથને દાંતિયાની જેમ ઓળતા હોય એમ. હવે વચ્ચે રાખો. ક્યાં? તો કે તાળવામાં વચ્ચે, બરોબર આપણું માથું વચ્ચે આવે, સાવ ઉપરનો વચ્ચેનો ભાગ, ત્યાં જ્યાં આમ થોડોક એવો આપણને શું કહેવાય, ખાડા જેવું લાગતું હોય ત્યાં. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે મધ્ય ભાગમાંથી નીચેના ભાગમાં લઈ જાઓ ને આ પ્રોસિજર રિપીટ કરો. મતલબ કે આપણે કઈ રીતે? તો કે દાંતિયાથી જે રીતે માથું ઓળીએ છીએ એવી રીતે નહીં, પરંતુ આપણે હાથની આંગળીઓથી માથું ઓળવાનું છે. બરોબર? આ એક્સરસાઇઝ આવી રીતે થાય. ક્યાં હતા આપણે? નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ એન્ડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે થોડાક આગળ લઈ જાઓ અને પછી ત્યાંથી નીચે લાવો, એટલે આખા માથામાં આવી રીતે આંગળીઓથી માથું ઓળવાનું થાય. ઓકે, તો આ થઈ ક્રાઉન પુલ. કઈ રીતે થાય? તો કે આવી રીતે થાય. બરોબર છે? આવી રીતે આંગળા જે રીતે રાખેલા છે એવી રીતે ઓળતું જવાનું આનાથી માથું. બરોબર છે? ઓકે, એના પછીની એક્સરસાઇઝ છે, ક્યાં ગયું? મેન્ટલ ક્વિક ફિક્સીસ. મેન્ટલ ક્વિક ફિક્સીસનો મતલબ શું થાય? તો કે માનસિક સ્વસ્થતા છે એના અન્ય ઉપાયો. આમ જલ્દીથી, ચાલો આ બધી તો એક્સરસાઇઝ છે, પણ આ સિવાય કઈ રીતે આપણે મેન્ટલી ફ્રી રહી શકીએ, સ્ટ્રેસથી દૂર રહી શકીએ? તો કે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક. તમને ગમતું હોય એ મ્યુઝિક પુટ ઓન, એ ચાલુ કરો. ડાન્સ થ્રુ ધ રૂમ, અને રૂમની અંદર ડાન્સ કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ યોર બ્રેઇન એન્ડ હેલ્પ્સ ટુ રીબેલેન્સ યોર બ્રેઇન. તો આ ક્રિએટિવ એક્ટિવિટી છે, એનાથી કોને કસરત મળશે? તો કે તમારી બ્રેઇન છે, તમારું બ્રેઇન એના રાઇટ સાઇડને કસરત મળશે, બ્રેઇનના રાઇટ સાઇડને. અને રીબેલેન્સ, તમારું જે બ્રેઇન છે એનું રીબેલેન્સ થશે. ઓકે, તો આવું કરી શકો. અથવા તો ગેટ અ ફિશ ટેન્ક. ફિશ ટેન્ક, માછલી ઘર જેને આપણે કહીએ, એ લાવો. વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ. એકદમ જે ફિશ છે, એક જ મિનિટ. ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લિંગાઇડલી. તો એક ફિશ ટેન્ક લાવો, માછલી ઘર લાવો અને આરામથી જુઓ કે માછલી છે એ કઈ રીતે તરે છે. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આનાથી તમારું મન શાંત થશે. પછી શું કહે છે? રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી જેટલી પણ ચિંતા હોય ને નોટમાં લખી નાખો, કાગળ ઉપર લખી નાખો. એના શું ફાયદો થશે? પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. તમે ચિંતાને લખી નાખશો ને એટલે મનથી દૂર થઈ જશે, એટલે ચિંતાથી મુક્ત થઈ જશો. ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. પ્રકૃતિમાં જાઓ, વાડીમાં જાઓ ને ચાલો. એટલે આખો દિવસ યાદ નથી કરવાનું, ફ્રેશ થવા માટે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ. અત્યારે જે થઈ રહ્યું છે ને એના ઉપર એકાગ્ર થાવ. ભવિષ્યમાં આવું થશે એના ઉપર નહીં. એટલે ભવિષ્યની ચિંતા ન કરો, અત્યારે વર્તમાનનું કરો. સિંગ ઇન બાથ
યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. બાથરૂમમાં ગાઓ માઇક તરીકે, માઇક્રોફોન એટલે માઇક તરીકે શેમ્પૂની બોટલનો યુઝ કરો. નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ પરફેક્ટ નથી. હુ વોન્ટ્સ ટુ બી નોબડી, કોને નોબડી બનવું છે. મિસ્ટેક્સ આર ઓકે, તો મિસ્ટેક્સ છે તો બરોબર છે, તો ભૂલો તો થાય, કંઈ ચિંતા ન કરો. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. એક શબ્દ સમૂહ તમારી ડિક્શનરીમાંથી કાઢી નાખો. કયો શબ્દ સમૂહ? આઈ કાન્ટ, હું ન કરી શકું એવું કાઢી નાખો. તમે બધું કરી શકો. ફ્રોમ યોર વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. તો તમારા શબ્દ ભંડોળમાંથી આઈ કાન્ટ એવો શબ્દ કાઢી નાખો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, કારણ કે સર્જનાત્મક નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન, કારણ કે જે વસ્તુના સોલ્યુશન હોય ને એને પણ બ્લોક કરી દે છે. તમે એમ કે હું ન કરી શકું, હકીકતમાં એના સોલ્યુશન છે, તમે કરી શકો છો, પણ આ આઈ કાન્ટ એવું બોલો ને એટલે તમે એના સોલ્યુશનના દરવાજા બંધ કરી દો છો. એટલે આ બોલવાનું બંધ કરી દો, આ શબ્દ કાઢી નાખો, હું ન કરી શકું. યુ કેન ડુ એવરીથિંગ, તમે બધું કરી શકો. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમે લેફ્ટ હેન્ડથી લખતા હોય તો રાઇટ હેન્ડથી, અને રાઇટ હેન્ડથી લખતા હોય તો લેફ્ટ હેન્ડથી. બરોબર છે. ડાબોડી હોય તો જમણા હાથથી લખો, ને જમણુની હોય તો ડાબા હાથથી લખો. આપણે જે હાથથી ન લખતા હોઈએ એ હાથથી થોડીક લાઈન લખો. આખું પેપર નથી લખવાનું કે બીજું કંઈ નથી લખવાનું, કાયમી માટે નહીં. આનાથી શું થશે? ધીસ રિબેલેન્સ ધ ટુ હેમિસ્ફેર્સ ઓફ ધ બ્રેઇન. આપણા જે મગજના બે અર્ધભાગો છે એ અર્ધભાગો રિબેલેન્સ થશે. એક્સપેક્ટ ટુ બી લકી, અપેક્ષા રાખો કે તમે લકી છો. ઓકે, અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. રીડ ટુ પૂરું થાય છે. આપણે ત્રીજા યુનિટનું રીડ ટુ કરી લીધું છે. હવે રીડ ટુની અંદર બીજી એક પોએમ પણ છે. બરોબર છે, નાની એવી પોએમ છે જે આપણે જોશું. બીજી વસ્તુ તમને કહું છું કે 11th અંદર જેટલા પણ ફંક્શન્સ ભણ્યા એ બધા ફંક્શન્સ પાછા 12thમાં રિપીટ થવાના છે. 11thમાં જેટલા પણ WH ક્વેશ્ચન્સનું ફોર્મેશન ભણ્યા એ બધું રિપીટ થવાનું છે. રિપોર્ટ્સ જે ભણ્યા એ રિપીટ થવાના છે. તો પહેલું કામ શું કરવાનું છે તો કે 11thની ગ્રામર જે તમારી પાસે છે જ, તમે કોઈને નહીં જ દીધી હોય અથવા તો તમારી જે ફેરબુક છે જે પણ છે એમાંથી જેટલા પણ ફંક્શન્સ છે, ક્લાસિફિકેશન ઓફ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ, આ બધા ફંક્શન્સને સારી રીતે જોઈ લેવાના છે. સારામાં સારી રીતે રિવિઝન કરી લેવાનું છે. એ આવશે જ, એ તો છે જ, એના સિવાયનું બીજું છે. એટલે એટલું તો આવડતું હોવું જોઈએ જ. જો ન કર્યું હોય તો કરી જ લેજો, આગ્રહપૂર્વક કહું છું. બરોબર છે. એટલે એ કરવાનું છે. WH ક્વેશ્ચન્સનું ફોર્મેશન જે ભણ્યા છીએ એ જોઈ લેવાનું જ છે. પાછું આ બે કામ હાલે પૂરતા અત્યારે આની સાથે જ કરી લેજો. ઓકે, આવતા લેક્ચરમાં આપણે મળીએ છીએ. થેન્ક યુ.